ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. સોમવારની શિવજીની કથા આપણે સાંભળીશું. પરમ પિતા પરમાત્મા જગતના પાલનહાર શિવ શક્તિનો જાપ કરે છે આ સંસાર. જય ભોળાનાથ. પ્રિય ભક્તો, આજે સોમવાર છે. આ વ્રત કથાને સાંભળવાથી અનંત સુખ મળે છે. કથા સાંભળનારના બધા જ પાપ અને સંકટ દૂર થાય છે તથા એમની સર્વ મનોકામનાની પૂર્તિ થાય છે. કેમ કે ભગવાન શિવને આશુતોષ કહેવાયા છે. આશુતોષ એટલે એનો મતલબ છે કે તુરંત પ્રસન્ન થનારા દેવ. માટે આ કથા પ્રસન્ન ચિત્ત મનથી સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, કારણ કે જેટલી વાર્તા શેર કરશો એટલા લોકો વાર્તા સાંભળશે અને આપણને એનું પુણ્ય ફળ મળશે. પ્રભુ મહાદેવ ખુશ થશે. ઓમ નમઃ શિવાય. હવે આપણે વાર્તા સાંભળીશું બીલીપત્રનો મહિમા અને ચંડાલિકાના શ્રાપથી મુક્તિની કથા. આ કથા પૂરી સાંભળવાથી ભગવાન અતિ પ્રસન્ન થાય છે અને ભક્તોને મનોવાંછિત ફળનું વરદાન આપે છે. એક મનોહર નામના નગરમાં સોમિની નામની એક પરમ સુંદરી બ્રાહ્મણ કન્યા હતી. જ્યારે એ યુવાન થઈ તો તેની જે બહુ જ સુંદર અને યોગ્ય વર બ્રાહ્મણ શોધી અને એના પિતાએ એના વિવાહ કરાવી દીધા. લગ્નના અમુક સમય પછી તેનો પતિ સોમિનીનો પતિ રોગથી પીડિત થઈ ગયો અને કાળના યોગથી તે મૃત્યુને પામ્યો. જેનાથી સોમિની બહુ દુઃખી થઈ અને શોક કરવા લાગી. શોકથી તેનું વિધવાનું જીવન જીવવા લાગી. એ વિધવાની જેમ બહુ દુઃખ ઉઠાવવા લાગી. પરંતુ થોડા સમય વીત્યો તો તે કામથી પીડિત થવા લાગી. એટલે તે વ્યાભિચારણી થઈ ગઈ. તેનું કુળ તથા ખાનદાનમાં જેટલા પણ વ્યક્તિ હતા એ તેને કલંકિત કુલક્ષણી કહેવા લાગ્યા. આવી રીતે સંબોધન કરીને એને બોલાવતા હતા અને તેને લોકલાજના ડરથી તેના ઘરેથી લોકોએ તેને નીકાળી દીધી. તો એક શૂદ્રએ તેની પત્ની બનાવી લીધી. એની જોડે એને લગ્ન કરી દીધા. શૂદ્રએ એને પત્ની બનાવી ઘરે લાવ્યો. હવે એ સોમની માંસ મદિરા પીવા લાગી. કેમ કે એ શૂદ્ર જાતિમાં ગઈ હતી. તે વ્યક્તિ પણ માંસ મદિરાનું સેવન કરતો હતો. એની સાથે રહેવાથી એ બ્રાહ્મણ કન્યા પણ માંસ મદિરાનું સેવન કરવા લાગી. હવે થોડા જ દિવસ બાદ એને તે શૂદ્રથી એને એક કન્યા એને જન્મ આપ્યો. એને ત્યાં શૂદ્રના ઘરે એક કન્યા થઈ. એકવાર તેનો પતિ શૂદ્ર કામકાજથી બહાર ગયો હતો તો સોમનીએ બહુ મદિરા પાન કરવાની એને ઈચ્છા થઈ સોમનીને. એટલે તેણે બહુ મદિરા પાન કર્યું અને નશામાં તેણે એક ગાયના વાછરડાની હત્યા કરી દીધી અને તેને લઈને ઘરે આવી તો સોમનીનું પૂર્વજન્મનું કોઈ સંક્ષિપ્ત કર્મ જાગ્યું. પૂર્વજન્મનું કોઈ સારું કર્મ હશે તે જાગી પડ્યું અને માંસની અભિલાષામાં તેણે ક્ષણ માત્ર માટે જ શિવજીનું ધ્યાન કર્યું અને એ ગાયના વાછરડાને કાપીને તેની ઈચ્છા અનુસાર એણે ભોજન બનાવ્યું અને ખૂબ મજાથી પકાવ્યું અને ખાધું. આવી રીતે એના ભગવાનનું પૂજન કરતી. કોઈ દિવસ એ પૂજન ન કરે, ન કોઈ દિવસ સોમવારના વ્રત કરે અને ના ક્યારેય ભગવાન શિવના શિવલિંગ પર જળ ચડાવતી. પણ એ તેના પતિની જેમ જ માંસ મદિરાનું સેવન કર્યા કરતી. બ્રાહ્મણ કન્યા હોવા છતાં પણ કોઈ પણ સત્કર્મ કરતી ન હતી. આવી રીતે દિવસ વીતતા ગયા. એ કાળના વશીભૂત થઈ અને તેનું મૃત્યુ થયું. તે મૃત્યુને પ્રાપ્ત થઈ. એના મર્યા બાદ પછી યમરાજના દૂત એને પાશમાં બાંધીને તેની આત્માને યમલોકમાં લઈ ગયા અને યમરાજાએ તેના પૂર્વજન્મના કર્મના લેખાજોખા જોયા, ધર્મ જોયો અને નરકવાસ આપી એમાંથી નિવૃત્ત કરી અને તેને ચંડાલના ઘરમાં જન્મ દીધો. આ બધું જોયા બાદ યમરાજના દૂતોએ કહ્યું, હે યમદેવ, તમે આ દુષ્ટ બ્રાહ્મણ કન્યાને ચંડાલીની યોનિમાં કેમ જન્મ દીધો? આને તો નરકમાં જ પડી રાખવી જોઈએ, મોકલવી જોઈએ.
આ સાંભળી યમરાજા બોલ્યા, હે દેવદૂતો, આણે એક દિવસ ભગવાન શિવનું સ્મરણ કર્યું હતું, માટે આને નરકમાં ન મોકલી અને ચંડાલની યોનિમાં જન્મ દીધો છે. પ્રિય ભક્તો, એણે ચંડાલની યોનિમાં જન્મ લીધો અને નેત્રહીન જ્યોતિ ન પામતા આંધળી બની. ભૂખથી વ્યાકુળ તથા બંને આંખોથી આંધળી હોવાના કારણે એ હાથમાં લાકડી લઈને ચાલવા વાળી બની. લાકડી લઈને ચાલતી અને ચંડાલોના હેઠા ભોજન કરીને તેની ભૂખ શાંત કરતી હતી. એકવાર જ્યારે શ્રાવણ માસ આવ્યો તો એ દિવસ શ્રાવણ સોમવારનું વ્રત હતું. બધા જ ભક્તગણો મંદિરમાં શિવ અર્ચના માટે ઉમટી રહ્યા હતા. તો એ ચંડાલણી શિવના ઉત્સવમાં આવતા જતા એ યાત્રીઓ પાસે દિન વચનોથી ભીખ માંગવા લાગી. હવે કોઈ પુણ્ય આત્મા હતી, તેણે એના હાથમાં બીલીપત્ર મૂકી દીધા. તેવડી તે આંધળી છોકરી, એ કન્યા બીલીપત્ર ઓળખી ગઈ. તો તેને થયું કે આ તો બીલીપત્ર છે. એને એ બીલીપત્ર દૂર ફેંકી દીધા. પણ એમાંથી એક બીલીપત્ર પાસે એક શિવલિંગ હતું, એના ઉપર પડ્યું. અને એ દિવસે શ્રાવણ સોમવાર હતો, શ્રાવણ સોમવારના વ્રત હતા. તો બહુ બધા પાસે એણે ભીખ માંગી. ભીખ માંગવા છતાં પણ એ ચંડાલણીને એ દિવસે કોઈએ પણ કંઈ જ આપ્યું નહીં. એ દિવસે એ ચંડાલણીનું વ્રત, સોમવારનું વ્રત થઈ ગયું. નિરાહાર વ્રત પૂરું થયું અને જાગરણ પણ થઈ ગયું. પ્રાતઃકાળ સવાર થતાં વહેલી સવારે આમને આમે તેના ઘરની પાસે પહોંચી અને બેભાન થઈ પડી અને મૃત્યુને પ્રાપ્ત થઈ. એટલે શિવજીની કૃપાથી શિવજીના ગણો સુંદર વિમાનમાં બેસાડીને તેને શિવજીના પરમ પદને પ્રાપ્તિ આપી. શિવજીના ગણોએ તેને વિમાનમાં બેસાડી અને શિવજીનું પરમ પદ પામી. એ પુણ્યથી બીજા જન્મમાં મહાબળ રાજાને ત્યાં એ રાણી બની. આ પ્રકારે જે પણ વ્યક્તિ જાણે કે અજાણે પણ શિવજીની પૂજા કરે છે, તો તેની વ્રત કથા સાંભળે છે, તો એનું શિવજી કલ્યાણ કરે છે અને તેમના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. એવા છે આપણા દેવોના દેવ મહાદેવ. બોલો ઓમ નમઃ શિવાય. હવે આપણે સાંભળીએ શિવજીને જમવા આવ્યા ધરતી પર ખીર અને ખાંડ. ખૂબ જ સુંદર કથા છે મિત્રો, સાંભળો. એક દિવસ ભગવાન ભોળાનાથ કૈલાસ પર્વત પરથી પૃથ્વી પર ચાલ્યા અને તેને જતા જોઈને પાર્વતીજી બોલ્યા, હે પ્રભુ, તમે ક્યાં જઈ રહ્યા છો? ભોળાનાથ બોલ્યા કે હું પૃથ્વી લોકમાં જઈ રહ્યો છું. પાર્વતીજી કહે છે, હું પણ તમારી સાથે આવીશ. ભોળાનાથના ઘણી ના પાડવા છતાં પણ મા પાર્વતી માન્યા નહીં અને મહાદેવ સાથે પૃથ્વી લોક પર ભ્રમણ કરવા પહોંચી ગયા. ફરતા ફરતા પાર્વતીજીને ખૂબ ભૂખ લાગી. એટલે મા બોલ્યા, મહાદેવ સ્વામી, મને ખૂબ ભૂખ લાગી છે, મારે ખીર અને ખાંડનું ભોજન કરવું છે. મહાદેવ બોલ્યા, ચાલો પાર્વતી, આગળ ચાલો. આગળ જઈને તેમણે એક ઘરનો દરવાજો ખખડાવ્યો. તો એક શેઠાણી બહાર આવી અને બોલી, શું જોઈએ છે મહારાજ? મહાદેવ બોલ્યા, અમારે ખીર ખાંડનું ભોજન કરવું છે. આ સાંભળી તે શેઠાણી બોલી કે જો તમારે ખીર ખાંડનું ભોજન કરવું જ હતું તો તમારે તમારા ઘરે કેમ ન ખાધું? તમારા ઘરે ખાઈને આવવું જોઈએ ને. આમ કહીને એ અંદર ચાલી ગઈ. હવે મહાદેવ અને પાર્વતી ત્યાંથી આગળ વધ્યા. આગળ જઈને એમને એક ડોશીમાં મળ્યા. ડોશીમાં બોલ્યા કે આવો મહારાજ, બેસો, તમારું સ્વાગત છે. તમારે શું જોઈએ છે? મહાદેવ બોલ્યા, અમારે ખીર અને ખાંડનું ભોજન કરવું છે. ડોશીમાં બોલ્યા, બેસો, હું હમણાં જ લઈને આવું છું. આમ કહીને એ ડોશીમાં એક લોટો લઈ અને જાય છે. તો મહાદેવ બોલ્યા ડોશીમાં, માજી, તમે ક્યાં જાઓ છો? તો ડોશીમાં બોલ્યા કે હું દૂધ, ચોખા અને ખાંડ લેવા જાઉં છું. મહાદેવ બોલ્યા, માતા, તમે તમારા ઘરમાં જઈને જુઓ, દૂધ, ખાંડ અને ચોખાના તો તપેલા ને વાસણો ભર્યા છે. ડોશીમાં ઘરમાં ગયા અને તપેલું ભરીને ખીર બનાવી
અને મહાદેવ અને માતા પાર્વતીને જમાડ્યા અને તેમને ભોગ લગાડ્યા. પછી ડોસીમાં બોલ્યા, મહારાજ, આ વધેલી ખીરનું હું શું કરું? મારા ઘરમાં તો કોઈ જ નથી. મહાદેવ બોલ્યા, માતા, આંખ બંધ કરો. એટલે શિવજીના કહેવાથી ડોસીમાએ આંખ બંધ કરી અને પછી મહાદેવ બોલ્યા, હવે આંખ ખોલો. તો ડોસીમાએ આંખો ખોલીને જોયું તો તેના ઘરમાં દીકરો, વહુ અને પુત્ર પૌત્રીથી ભરેલું હતું. આ જોઈને ડોસીમા બોલ્યા, હે ભોળાનાથ, આ પરિવારને હું ક્યાં રાખું? મારે તો આ એક નાની એવી તૂટેલી ફૂટેલી ઝૂંપડી છે. મહાદેવ જતા જતા ઝૂંપડીને એક લાત મારે છે અને તે મહેલ બની ગયો. ડોસીમા તો પછી ખીરના વાટકા ભરી ભરીને બધાને પ્રસાદ વહેંચવા લાગ્યા અને ડોસી શેઠાણીના ઘરે પણ ખીર દેવા પહોંચી ગયા. અને શેઠાણી બોલી, તારા ઘરે ખીર ક્યાંથી આવી? તે ડોસીમાં બોલ્યા કે મારા ઘરે મહાદેવ અને મા પાર્વતી આવ્યા હતા, એમની કૃપાથી આ બધું થયું છે. શેઠાણી બોલી, મારા ઘરનું ધન તારા ઘરમાં કેવી રીતે ગયું? મારી પાસે તો કંઈ પણ ન રહ્યું. ડોસીમાં કહે છે, આ તો મહાદેવ અને મા પાર્વતીના આશીર્વાદ છે, એમના આશીર્વાદથી થયું છે. હવે શેઠાણી ભાગી મા પાર્વતીને મહાદેવને શોધવા જાય છે. ને મળ્યા પછી મહાદેવ પાર્વતી રસ્તામાં એમને મળ્યા પછી એમના પગમાં પડી ગઈ. એની પાસે પહોંચી અને બોલી કે મહારાજ, મારું ધન એ ડોસીમાને કેમ આપી દીધું? મહાદેવ બોલ્યા, મેં તો ના ઉઠાવ્યું છે તારું ધન અને ના દીધું છે. તે તારા દ્વારે આવેલાને ના કહી એટલે તારું બધું ના થઈ ગયું, નાષ્ટ થઈ ગયું. અને એ ડોસીમાએ દ્વાર પર આવેલાને હા કહી એટલે બધું હામાં ફેરવાઈ ગયું, સમૃદ્ધિ આવી. એ સ્ત્રી મહાદેવના પગમાં પડી અને માફી માંગી અને બોલી, મહારાજ, કંઈક કરો, હું ખાલી થઈ ગઈ. એટલે મહાદેવ બોલ્યા, જા, કામ તારું રોકાય નહીં, ધન તારું જોડાશે નહીં. આમ કહી મહાદેવ અને માતા પાર્વતી કૈલાશ આવી ગયા. હે ભોળાનાથ, જેવું તમે ડોસીમાને આપ્યું એવું જ આ કથા કહેનાર, સાંભળનાર અને હોકારો ભરનાર સહુને આપજો. જય ભોળાનાથ, જય માતા પાર્વતી. ઓમ નમઃ શિવાય. હવે એક ભગવાન શિવની બીજી એક કથા સાંભળીએ. પ્રાચીન કાળમાં એક નગરમાં એક બ્રાહ્મણ રહેતા હતા. એ બ્રાહ્મણને વાસુદેવ નામનો પુત્ર હતો, જે ખરાબ સંગતમાં આવીને પાપ કર્મ કરવા લાગ્યો હતો. અસત્ય બોલવું, મદિરા પાન કરવું, ચોરી કરતો, લોકોને લૂંટતો, આ બધા જ ખરાબ કામ એ છોકરો કરતો. જ્યારે બ્રાહ્મણ એના પરિવારને, એના માતા પિતાને બધું આ વિશે ખબર પડી કે તેના આવા પાપ કર્મ વિશે ખબર પડી તો એણે તેના પુત્રને ઘરથી બહાર કાઢી મૂક્યો. એને પછતાવો થયો. હવે એ છોકરો પછતાવો કરવા લાગ્યો અને બીજા નગરમાં ચાલ્યો ગયો. તેનું પેટ ભરવા માટે ભીખ માંગવા લાગ્યો. પણ જે પાપ કર્મ એણે કર્યા હતા એના ફળ સ્વરૂપ તેને કોઢ નીકળ્યો. એના શરીરના અંગ બળવા લાગ્યા. એ અત્યંત દુઃખી રહેવા લાગ્યો અને નદી કિનારે એક વૃક્ષ નીચે એક કુટિયા બનાવીને રહેવા લાગ્યો. એની આ દશા પર દયા ખાઈ ને લોકો એને એની ઝૂંપડીમાં થોડી ભિક્ષા આપી જતા, કોઈ ખાવાનું આપી જતા તો કોઈ પહેરવા માટે વસ્ત્ર આપી જતા. આમ તેનું ગુજરાન ચાલવા લાગ્યું. એ દરરોજ નદીમાંથી જળ ભરીને લાવતો અને એની ઝૂંપડી પાસે એ માટલું મૂકતો. એની ઝૂંપડી પાસે માટીમાં એક દબાયેલી શીલા પથ્થર પર મૂકી દેતો. આમ કરવાથી એ જળ ભરેલા માટલાનું થોડું પાણી એ પથ્થર પર પડતું હતું. આમ એવું એની સાથે રોજ થતું હતું. રોજ પાણી લાવે અને રોજ ત્યાં ઘરની બહાર મૂકે ઝાડ પાસે અને એ પથ્થર પર થોડું પાણી ઢોળાય. એકવાર એ જ્યારે નદીમાંથી જળ ભરીને લાવ્યો અને પથ્થર પર મૂક્યું માટલું, ત્યારે તેના પ્રાણ નીકળી ગયા. એ જ સમયે યમદૂત એમને લેવા આવ્યા. ત્યારે આકાશમાંથી એક સુંદર વિમાન ઉતર્યું અને એ વિમાનમાં શિવદૂત આવ્યા અને યમદૂતોને બોલ્યા કે તમે આને નહીં લઈ જઈ શકો. આ નર્કનો અધિકારી નથી પણ શિવલોકનો અધિકારી છે. યમદૂત બોલ્યા કે આ આદમીએ એની પૂરી જિંદગી, એની પૂરી ઉંમર પાપ જ કર્યા છે. એના પાપ કર્મના ફળ સ્વરૂપ આના પરિવારે પણ એને ત્યાગી દીધો છે, માટે આ નર્કનો યોગ્ય છે. આ સાંભળી શિવદૂત બોલ્યા કે આણે ભગવાન શિવને જળ અર્પણ કર્યું છે.
આ જે વૃક્ષ નીચે દબાયેલો પથ્થર છે ને, એ કોઈ સાધારણ પથ્થર નથી, પરંતુ શિવલિંગ છે. આ ઘણા સમયથી અહીં બિરાજમાન છે. આ વાત કોઈને પણ ખબર નથી, કોઈ જાણતું નથી. આ બ્રાહ્મણે અજાણતા જ ભલે ને, પણ પૂરો મહિનો મહાદેવને જળ ચડાવ્યું છે, માટે આ યમલોકનો નહીં પણ શિવલોકનો અધિકારી બની ગયો છે. આમ કહીને શિવદૂત અને એને વિમાનમાં બેસાડીને શિવલોક લઈ ગયા. આવી રીતે મિત્રો, જે વ્યક્તિ મહાદેવને જળ અર્પણ કરે છે, ભોળાનાથનો મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે, આ કથાને સાંભળે છે અને સંભળાવે છે, એ શિવલોકને પ્રાપ્ત થાય છે. હર હર મહાદેવ. હવે આપણે સાંભળીશું એક કંજૂસ ડોસી અને શંકર ભગવાનની કથા. પ્રિય મિત્રો, આજે હું તમને એક એવી ડોસીમાની વાર્તા કહેવા જઈ રહી છું, જે છે તો શિવ ભક્ત પણ હદથી પાર કંજૂસ છે. બહુ સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક વૃદ્ધ ડોસીમાં રહેતા હતા. તે આખો દિવસ મહાદેવના નામની માળા જપ્યા કરતા હતા, શિવજીની પૂજા અર્ચના કર્યા કરતા હતા. પણ તે ડોસીમાં એક કમી હતી, એક બુરાઈ હતી કે તે બહુ જ કંજૂસ હતા. ક્યારેય કોઈને રોટલીનો એક ટુકડો પણ ન આપે. દાન પુણ્ય કરવું તેના સ્વભાવમાં જ ન હતું. કંજૂસ ડોસીમાની પાડોશણ જ્યારે તેને કહે કે માજી, તમારું પરલોક સુધારવા માટે કંઈક દાન પુણ્ય કરો, એટલે ડોસી જવાબમાં કહે પાડોશણને કે હું તો ભોળાનાથની બહુ મોટી ભક્ત છું, મારે દાન પુણ્ય કરવાની શું જરૂરત છે? મારા માટે તો શિવલોકના દરબાર ખુલ્લા છે. પણ અહંકારમાં ચોર એ ડોસીમાં એ જાણતા ન હતા કે કોઈ પણ ધર્મમાં દાનનું બહુ મહત્વ છે. કોઈ પણ ધર્મમાં. અને કોઈ ભૂખ્યા પ્રાણી વ્યક્તિને ભોજન કરાવવું તે સૌથી મોટો પુણ્યનું કામ છે. જ્યારે પાડોશીની વાત સાંભળી, પાડોશીની વાતમાં ડોસીમાએ ધ્યાન ન આપ્યું, તો સ્વયં ભોળાનાથે બીડું ઉઠાવ્યું. સ્વયં ભોળાનાથે આ ડોસીમાને સુધારવાનું બીડું ઉઠાવ્યું. ભોળાનાથે વિચાર્યું કે ગરડા ડોસી મારી ભક્ત છે, જો મેં તેને સાચો રસ્તો ન બતાવ્યો તો મારા ભક્તને મારા પરથી વિશ્વાસ ઉડી જશે, વિશ્વાસ નહીં રહે મારા ઉપર. આમ વિચાર કરી ભોળાનાથે ગરીબ ભિખારીનો વેશ ધારણ કર્યો અને ભગવાન ભિખારી બની કંજૂસ ડોસીમાના ઘરે પહોંચી ગયા. દરવાજો ખખડાવ્યો એટલે ડોસીમાએ દરવાજો ખોલ્યો તો ડોસીમાએ ભિખારીને જોયા એટલે શિવજી હતા. ડોસીમા બોલ્યા, ભાઈ, હમણાં હું વ્યસ્ત છું, ઘરના બધા જ કામકાજ પડ્યા છે, તું પછી આવજે. ભોળાનાથ પાછા ત્યાંથી ચાલ્યા ગયા. થોડી કલાક ગયા પછી પાછા ભિખારીના રૂપમાં તે ડોસીના ઘરે આવ્યા ભોળાનાથ અને બોલ્યા, માં, મને કંઈક ખાવાનું આપો, હું બહુ દિવસથી ભૂખ્યો છું. તે ડોસીમાં તો કંજૂસ અને ચાલાક પણ હતા, એટલે ફરી બહાનું કાઢીને ભિખારીને પાછો કાઢ્યો. પણ ભોળાનાથે પણ હાર ન માની. ભિખારી સ્વરૂપમાં ભોળાનાથ સ્વયં રાતના સમયે પાછા આવ્યા અને દરવાજો ખખડાવવા લાગ્યા. ડોસીમાં દરવાજો ખોલ્યો તે ભિખારીને જોયો, છતાં પણ ડોસીનું હૃદય પીગળ્યું નહીં અને ડોસી બોલી, બાબા, બધું જ ભોજન સમાપ્ત થઈ ગયું છે, કંઈ જ ખાવાનું નથી, પછી આવજે. ભોળાનાથ નિરાશ થઈને પાછા ચાલ્યા ગયા. પણ ભોળાનાથે તો હજી પણ હાર ન માની. બીજે દિવસે સવારે ફરી તેના ઘરે ભીખ માંગવા ચાલ્યા ગયા અને બોલ્યા કે કંઈક ખાવાનું આપો ને માં, કંઈ વધ્યું ઘટ્યું હોય મને આપી દો, હું બહુ દિવસથી ભૂખ્યો છું, થોડી દયા કરો માં. ફરીથી ભિખારીને દરવાજા પાસે આવેલો જોઈને ડોસીમાં તો બહુ ગુસ્સે થયા અને ભિખારીને જેમ ને તેમ બોલવા લાગ્યા. ડોસીમાં બોલ્યા કે તને શરમ નથી આવતી? કેમ વારે વારે આવી જાય છે? જા અહીંથી, કંઈ નથી. મહાદેવ ત્યાંથી પાછા ચાલ્યા ગયા. આ સાંભળીને થોડા દિવસ પછી ડોસીમાનો જીવનકાળનો સમય પૂરો થવા આવ્યો. યમલોકમાંથી 2 દૂત ડોસીને લેવા આવ્યા. યમદૂતોને જોઈને ડોસીમાની આત્મા બોલી યમદૂતોને કહે છે કે તમે લોકો અહીં કેમ આવ્યો છો? મારે તો શિવલોક જવું છે. હું તો રોજ સવાર સાંજ ભોળાનાથનું સ્મરણ કરું છું, પૂજા પાઠ કરતી હતી. યમદૂત બોલ્યા કે માત્ર શિવજીની પૂજા કરવાથી કંઈ નથી થતું,
સાથે સારા કર્મ પણ કરવા પડે છે, પુણ્ય દાન પણ કરવા પડે છે. તમે ક્યાં પુણ્યનું કામ કર્યું છે? યમદૂતોની વાત સાંભળી ડોશીમાં બોલ્યા, ઠીક છે, મને એકવાર મહાદેવના દર્શન કરાવી દો. યમદૂતો બોલ્યા, સારું સારું, ઠીક છે. યમદૂતો ડોશીને લઈને શિવલોક ગયા, કૈલાસ ગયા. મહાદેવને જોઈને ડોશીમાં ભગવાનના પગમાં પડી ગયા અને કરગરવા લાગ્યા કે પ્રભુ, હું તો દિવસ રાત તમારા નામની માળા જપતી હતી, તો પછી મને શિવલોકમાં પ્રવેશનો અધિકાર કેમ ન આપ્યો? મહાદેવ ડોશીમાને સમજાવતા કહે છે કે માજી, તમે મારી ભક્તિ તો કરી છે, પણ એ કાફી નથી, એટલી જરૂર બરાબર નથી. દાન પુણ્ય કરવું એ સૌથી મોટો ધર્મ છે. ખાલી ભક્તિ કરવી કાફી નથી હોતી, દાન પુણ્ય પણ કરવા પડે છે, અને એ જ મોટો ધર્મ છે. અને માજી, તમે તમારા જીવનકાળમાં અન્નનો એક દાણો પણ કોઈને નથી આપ્યો, ક્યારેય કોઈ ભૂખ્યાને ભોજન નથી કરાવ્યા. માજી, હું તમારા દ્વાર પર 4 વાર આવ્યો ભિક્ષા લેવા, પણ તમે મને બધી જ વખત બહાનું બનાવીને પાછો કાઢ્યો. તારી કંજૂસી જ તારા શિવલોકના રસ્તાની બાધા બની. ડોશીમાની આંખોમાંથી તો દડ આંસુની ધારા વહેવા લાગી. ડોશી બોલ્યા, પ્રભુ, મને માફ કરી દો, મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. મારી આંખો પર પડદો પડ્યો હતો. પ્રભુ, મને એક મોકો આપો. મહાદેવને માજી ઉપર દયા આવી ગઈ. મહાદેવ બોલ્યા, ઠીક છે માજી, હું તમને એક અવસર આપું છું. ફરી તમે ધરતી પર જાઓ, ત્યાં જઈને પુણ્યનું કાર્ય કરો. 7 દિવસની અવધિ છે તમારી પાસે. આ 7 દિવસની અવધિનો જેટલો ઉપયોગ કરી શકો એટલો ઉપયોગ તમે કરી લો. ડોશીમાં તો ખુશ થઈ ગયા અને પાછા તેના શરીરમાં ધરતી પર આવી ગયા. એમની આત્મા એમના શરીરમાં આવી ગઈ અને હવે તો ડોશીમાં સુધરી ગયા. તેનું જીવન બદલી ગયું. ડોશીમાં રોજ દાન પુણ્ય કરવા લાગ્યા. હવે કોઈ પણ ભિખારી તેના દરવાજા પર આવે તો હલવા, પૂરી અને જાતના પકવાન બનાવીને તેને પ્રેમથી ખવડાવતી. રોજ સારું જમવાનું બનાવીને રસ્તા પર બેસેલા ભિખારીઓને રોજ જમાડવા એ ડોશીમાં જતા. ગાયોને ઘાસચારો નાખતા, પક્ષીઓને ચણ નાખતા. 1 અઠવાડિયા સુધી ડોશીમાએ ખૂબ પુણ્ય કર્યું, ખૂબ પુણ્ય કમાયા. મરતા પહેલા ડોશીમાએ ઘરની બધી જ વસ્તુ, વાસણ, કપડાં, અનાજ અને ત્યાં સુધી કે સોનાના ઘરેણાં ગરીબોમાં વહેંચી દીધા. હવે ડોશીમાના 7 દિવસ પૂરા થયા. મૃત્યુનો સમય આવતા જ દેહ ત્યાગી દીધો અને શિવલોક ચાલ્યા ગયા. અને આ પ્રકારે કંજૂસ ડોશીમાનું ભોળાનાથે જીવન બદલી નાખ્યું. બોલો હર હર મહાદેવ, ભોળાનાથની જય. શિવજીનો ગુસ્સો. શિવજીને કેમ ક્રોધ આવ્યો આખરે? તો આ વાર્તા પૂરી અંત સુધી સાંભળજો. એક સમયની વાત છે. શ્રીપુર નામના એક ગામમાં રામેશ્વર નામનો એક બ્રાહ્મણ તેની માતા સાથે રહેતો હતો. રામેશ્વર દિવસ રાત ભગવાન શિવની ભક્તિ કર્યા કરતો હતો. તે ભગવાન શિવને ખૂબ માનતો હતો. શિવ નામનો જાપ સદાય તેના મુખમાં રહેતો હતો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સદાય તેના મુખ પર આ નામ રહે, જાપ રહે. એક દિવસ સવારે રામેશ્વર ભગવાનની પૂજા કરી રહ્યો હતો ત્યારે તેમની માતા તેની પાસે આવીને કહે છે, રામેશ્વર બેટા, આજે પણ તે મને સવારે વહેલી ન ઉઠાડી અને તે જાતે જ ઘરના બધા કામ કરી લીધા છે. ખીરનો પ્રસાદ થાળ પણ શિવજીને ધરાવી દીધો તે? રામેશ્વર બોલ્યું, હા માં, મેં વિચાર્યું કે ફટાફટ બધા ઘરના કામ પતાવી દઉં અને ખીરનો ભોગ ભગવાન માટે બનાવી લઉં. ભોળાનાથ પણ ખીરની વાટ જોઈને બેઠા હશે, માટે મેં ફટાફટ ખીર બનાવી લીધી. લે માં, આ ખીરનો પ્રસાદ તું પણ ખાઈને બતાવ કે કેવી છે ખીર. રામેશ્વરની માતા પણ ખીર ખાય છે એટલે રામેશ્વરની માતા કહે છે કે રામેશ્વર બેટા, તો બાળપણથી જ આ ખીર શિવજીને ખવડાવતો આવે છે, ખીરનો પ્રસાદ ભગવાનને ધરાવતો આવે છે. જ્યારે તારા બાપુ જીવતા હતા ત્યારે તે મને પ્રસાદ ખીરનો ખવડાવતા હતા અને એના ગયા પછી તે આ નિયમ બનાવી લીધો છે. બેટા, તારી ખીર બહુ જ સ્વાદિષ્ટ છે અને હા,
મને ખબર છે કે ભગવાન શિવને પણ તારા હાથની ખીર ખાવા માટે રોજ વાટ જોતા હશે, રોજ એમને તારી ખીરની રાહ રહેતી હશે. એટલે રામેશ્વર કહે છે, હા માં, હું એટલે જ રોજ સવારે જલ્દી ઉઠીને પહેલાં ખીર જ બનાવી લઉં છું કે જલ્દીથી ભગવાન શિવ ખીરનો પ્રસાદ ગ્રહણ કરે, ભગવાન શિવ ખીર ખાઈ શકે. રામેશ્વરનો નિયમ હતો રોજ સવારે જલ્દી ઉઠે અને ઘરના બધા જ કામ પતાવીને પછી ભગવાન શિવ માટે રોજ ખીરનો પ્રસાદ એની હાથે જ બનાવે. આ કાર્ય પહેલાં રામેશ્વરના પિતા કરતા હતા અને તેના ગયા પછી શિવજીની સેવા અને ખીરનો પ્રસાદ પૂરીની જવાબદારી રામેશ્વરે ઉઠાવી લીધી હતી. રામેશ્વરને વિશ્વાસ હતો કે એના હાથે બનાવેલો ખીરનો પ્રસાદ શિવજી રોજ ખાતા જ હશે. આવા વિશ્વાસ સાથે તે રોજ ખીરનો પ્રસાદ એનો થાળ ધરાવતો હતો. અને આ તરફ કૈલાસ પર્વત ઉપર બિરાજમાન શિવજી એમના ભક્ત દ્વારા ધરેલો ખીરનો પ્રસાદ બહુ પ્રસન્ન મનથી, બહુ ખુશ થઈને ખાતા હતા. આટલા પ્રસન્ન મનથી ખીર ખાતા શિવજીને જોઈને મા પાર્વતી કહે છે, સ્વામી, શું વાત છે? તમે તો આનંદ જ લઈ રહ્યા છો. તમને તો આનંદ જ છે. તમારા ભક્ત તમને આટલા પ્રેમથી સ્વાદિષ્ટ પકવાનો વ્યંજનો ખવડાવે છે અને તમારો ભક્ત રામેશ્વર તો રોજ નિયમ અનુસાર ખીરનો પ્રસાદ તમને આપે છે, ધરાવે છે. લાવો, થોડી ખીર મને પણ આપો. રામેશ્વરના હાથની ખીર તો બહુ જ સ્વાદિષ્ટ હોય છે. શિવજી બોલ્યા, હા દેવી પાર્વતી, રામેશ્વર એટલી સ્વાદિષ્ટ ખીર ધરાવે છે, એટલો સરસ થાળ ધરાવે છે કે મન પ્રસન્ન થઈ જાય છે એની ખીર ખાઈને. એટલામાં શિવજી પાસે નંદી અને સમસ્ત શિવગણ આવ્યા. ત્યાં ભગવાન ખીર ખાઈ રહ્યા હતા, ત્યાં સમસ્ત શિવગણો આવ્યા અને નંદી શિવજીને કહે છે કે મહાદેવ, લ્યો આ ભાંગ અને ધતુરો લઈ આવ્યો છું હું તમારા માટે. અમે તમારા માટે ભાંગ ધતુરો લાવ્યા છીએ, લો પ્રભુ, ગ્રહણ કરો. એટલે શિવજી કહે છે કે નંદી, અત્યારે તો હું સ્વાદિષ્ટ ખીરનો આનંદ લઈ રહ્યો છું. એક કામ કર, ભાંગ અને ધતુરાને પેલા નાના એવા પર્વત પર મૂકી દે. હું થોડી વાર પછી એને ખાઈ લઈશ, ગ્રહણ કરી લઈશ. આટલું સાંભળી શિવગણો નારાજ થઈ ગયા અને એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા. શિવગણોમાં નંદી, શિંગી, વીરભદ્ર, ભૈરવ બધા જ હતા. એમાં ભૈરવ બોલ્યો, અરે નંદી, શિવજી તો આપણી સામે જોતા પણ નથી. શિવજીનું પૂરું ધ્યાન તો રામેશ્વરની બનાવેલી ખીર ઉપર છે. આવું ક્યાં સુધી ચાલશે? બીજો ગણ પણ બોલ્યો, હું પણ આ જોઈ રહ્યો છું કે આપણે મહાદેવ માટે ભાંગ અને ધતુરો પીસીને લાવ્યા અને મહાદેવે એક નજરે જોયું પણ નહીં, એક બાજુ મૂકી દેવાનું કહી દીધું. એટલે નંદી બોલ્યા, અરે નહીં, એવી વાત નથી. મહાદેવે કહ્યું છે કે ભાંગ અને ધતુરો ત્યાં મૂકી દો, હું થોડી વાર પછી એને ખાઈ લઈશ. મહાદેવ હંમેશા રામેશ્વરની બનાવેલી ખીરને બહુ મનથી ખાય છે. એવામાં વીરભદ્ર કહે છે, નંદી, હું તો કેટલી વાર વિચારું છું કે રામેશ્વરની ખીરમાં એવું તો શું છે કે ભોળાનાથ સૌથી પહેલાં એની બનાવેલી ખીર ખાય છે અને પછી તો બીજું કોઈ તરફ એમનું ધ્યાન જતું જ નથી. હમણાં જ તો આપણે ભાંગ અને ધતુરો લઈને આવ્યા અને ભોળાનાથે જોયા વગર જ એક બાજુ મૂકી દેવાનું આપણને કહી દીધું. નંદી બોલ્યા કે હા ભૈરવ, તું સાચું કહે છે કે શિવજીની તો ભાંગ ધતુરો એટલો બધો પ્રિય છે, છતાં પણ રામેશ્વરની ખીર સિવાય આ સમયે એમને બીજું કંઈ દેખાતું જ નથી, બીજું કંઈ વહાલું નથી. એટલે વીરભદ્ર બોલ્યા કે તો નંદી, હવે શું કરીએ આપણે કે રામેશ્વર પરથી શિવજીનું ધ્યાન ભટકી જાય ને આપણા ઉપર આવી જાય. નંદીજી બોલ્યા કે એક રસ્તો છે. નંદીએ પછી બધા જ ગણોના કાનમાં એક યોજના કહી અને યોજના કહ્યા બાદ ત્યાર પછી
નંદી સહિત બધા જ ગણો પૃથ્વી પર આવ્યા અને બધાએ બ્રાહ્મણનું સ્વરૂપ લીધું, ધારણ કર્યું અને એ બધા રામેશ્વર પાસે પહોંચી ગયા. એ સમયે રામેશ્વર ખીરનો પ્રસાદ માટે બજારમાંથી સામગ્રી લઈ રહ્યો હતો. બજારમાં જ હતો. બ્રાહ્મણ વેશમાં આવેલા નંદી, ભૈરવ, સિંગી, વીરભદ્ર બધા જ રામેશ્વર પાસે આવ્યા અને કહ્યું કે રામેશ્વર, તું અમને નથી ઓળખતો, પણ અમે તને સારી રીતે ઓળખીએ છીએ. તું ભગવાન શિવનો ભક્ત છો અને રોજ તેને ખીરનો પ્રસાદ શિવજીને ધરાવે છે તું. રામેશ્વર બોલ્યો, હા બ્રાહ્મણદેવ, તમે તો બધું જ જાણો છો. બીજો ગણ બોલ્યો કે હા રામેશ્વર, અમે તારા વિશે બધું જ જાણીએ છીએ, માટે જ અમે તારી પાસે આવ્યા છીએ. અમને ખબર છે કે તું મહાદેવનો પરમ ભક્ત છે, પણ શું તને એ ખબર છે કે મહાદેવ હવે રોજ ખીર ખાઈને અબખે આવી ગયા છે? હવે ખીર એમને નથી પસંદ. રોજ ખીર ખાઈને હવે થાકી ગયા છે. માટે હવે તું થોડા દિવસ માટે ખીરનો ભોગ ધરાવવાનો રોકી દે. રામેશ્વર, તું એક કામ કર, તું મહાદેવને અઠવાડિયામાં એક જ વાર ખીરનો થાળ ધરાવ, ખીરનો પ્રસાદ બનાવીને ધરાવ. એનાથી મહાદેવને ખીરનો વધારે સ્વાદ આવશે. હવે મહાદેવને તો કેટલા બધા ભક્ત પૂજે છે, મહાદેવને એટલા બધા ભક્ત થાળ ધરાવે છે, ભોગ ધરાવે છે. એમના દ્વારા ધરાવેલા ભોગને ખાઈને એમને પેટ બહુ ભરાઈ જાય છે. જો તું અઠવાડિયામાં એકવાર ખીરનો ભોગ લગાવીશ તો શિવજીને તારી ખીરની રાહ રહેશે. એ તારી ખીરની વાટ જોશે અને વધારે આનંદથી ખીરનો પ્રસાદ ગ્રહણ કરશે. શું રામેશ્વર, મેં સાચું કીધું ને? એટલે રામેશ્વર બોલ્યું, હા, આ વાત તો તમે બરાબર કહી બ્રાહ્મણદેવ. આ વિષય પર તો મેં ક્યારેય વિચાર જ ન કર્યો. હું એક કામ કરું છું કે હું અઠવાડિયામાં એક જ વાર ભગવાનને ખીરનો થાળ ધરાવીશ, જેથી શિવજી બીજા ભક્તોનો પણ પ્રસાદ ગ્રહણ કરી શકે અને એમને મારી ખીરના મનથી રાહ જુએ. ભોળો પરમેશ્વર શિવગણોની વાતોમાં આવી ગયો. શિવગણ ખુશ થઈને કૈલાસ પર પાછા આવી ગયા. હવે રોજ શિવજી રામેશ્વરની ખીરની રાહ જોઈને બેઠા હતા. રોજ રાહ જોવા લાગ્યા કે ક્યારે રામેશ્વર ખીરનો ભોગ ધરાવે અને ક્યારે હું ખીર ખાઉં. પણ કેટલા દિવસ સુધી રામેશ્વર તો ખીરનો ભોગ બનાવ્યો જ નહીં. તો શિવજીને ખીર ખાવા ક્યાંથી મળે? હવે અઠવાડિયામાં એક દિવસ જ રામેશ્વર ખીરનો ભોગ લગાવે છે શિવજીને, અને પછી શિવજીએ એ દિવસે ખીર ખાધી અને પછી પાછા થોડા દિવસ ફરી ગયા. શિવજીને ખીર ન મળી તો ભગવાન શિવ વિચારવા લાગ્યા કે રામેશ્વર તો મને રોજ ખીર ધરાવતો હતો અને હવે અઠવાડિયામાં એક જ વાર કેમ ધરાવે છે? શિવજીએ એમની આંખો બંધ કરી અને બધી જ હકીકત એમને જાણી લીધી. તેમને બધી ખબર પડી ગઈ. શિવગણોની જે કરતૂત હતી એ એમને ખબર પડી ગઈ અને આંખ ખોલી અને ભગવાન તો બહુ ગુસ્સે થયા. શિવજી તો એની આંખો તો લાલ પીળી થવા લાગી. ભગવાન શિવજીની આંખો લાલ ચોળ થઈ અને શિવગણો પર બહુ એમને ગુસ્સો આવ્યો. શિવજીને આટલા ગુસ્સામાં જોઈને બધા જ શિવગણો શિવજીને હાથ જોડીને માફી માંગવા લાગ્યા. શિવજી બોલ્યા, નંદી, શિંગી, વીરભદ્ર, ભૈરવ, તમે બધા ગણો શું જાણો છો કે તમે શું કર્યું છે? મારા ભક્ત રામેશ્વર દ્વારા અર્પણ કરેલી ખીર મને કેટલી પ્રિય છે અને તમે બધાએ શું કર્યું? અને તમે રોજ એને ખીરનો ભોગ ધરાવવા માટે ના કહી દીધી. એટલે ગણોએ માફી માંગી કે હે મહાદેવ, અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ છે. હે ગણો કહે છે, મહાદેવ, જ્યારે અમે તમને ખીર ખાતા જોતા હતા તો અમે એમ વિચારતા હતા કે તમે અમારી તરફ ધ્યાન નથી આપી રહ્યા, તમે અમારી તરફ નથી જોઈ રહ્યા. શિવજી બોલ્યા કે અચ્છા, તો આ કારણ છે. પણ તમે બધા એ નથી જાણતા કે મારો પ્રેમ મારા બધા જ ભક્તો માટે એક સમાન છે. હું તમને ગણોને કેવી રીતે ભૂલી શકું? તમે તો મારા હૃદયમાં વાસ કરો છો. તમે બધા તો મારી જ શક્તિ દ્વારા ઉત્પન્ન થયા છો. સંસારમાં પ્રત્યેક ભક્ત મને
એક સમાન પ્રિય છે અને પ્રત્યેક ભક્તના હૃદયમાં હું જ વિદ્યમાન છું. માટે મારો પ્રેમ ક્યારેય પણ ઓછો કે વધારે નથી થઈ શકતો. માતા પિતા માટે તો એમના બધા જ બાળકો માટે પ્રેમ એક સમાન હોય છે, તો પછી તમે કેવી રીતે આ ભૂલી શકો? ભગવાન શિવની વાત સાંભળીને બધા જ શિવગણ સમજી ગયા કે એમણે કેટલી મોટી ભૂલ કરી દીધી છે. સાચે જ ભગવાન શિવ માટે એમના ભક્તોનો પ્રેમ એક સમાન હોય છે. ત્યાર પછી બધા જ શિવગણ ફરી એકવાર બ્રાહ્મણનું સ્વરૂપ લઈને ધરતીલોક પર આવ્યા અને રામેશ્વરની પાસે ગયા અને રામેશ્વરને કહે છે કે અમને ભગવાન શિવનો સંદેશ આવ્યો છે કે શિવજી એવું કહી રહ્યા હતા કે તારી ખીર એટલી બધી સ્વાદિષ્ટ હોય છે કે શિવજી એક અઠવાડિયાભરની વાટ નથી જોઈ શકતા. એ તારી ખીર ખાધા વગર નથી રહી શકતા. અઠવાડિયામાં એકવાર ખીરના ભોગથી તેમનું મન નથી ભરાતું. માટે શિવજીની આજ્ઞા છે કે તું રોજ ખીરનો ભોગ બનાવજે અને શિવજીને અર્પણ કરજે. રામેશ્વર બોલ્યો કે તમે સાચું કહો છો બ્રાહ્મણ દેવ? ભગવાન શંકરને મારા હાથની બનાવેલી ખીર એટલી બધી પ્રિય છે. સારું, હવે હું રોજ ખીરનો પ્રસાદ શિવજીને ધરાવીશ. અહીં આ વાર્તા પૂરી થાય છે. આ સાંભળીને રામેશ્વર બહુ ખુશ થયા. હવે રોજ ફરી રામેશ્વર ખીર બનાવીને ભગવાન શિવને થાળ ધરાવે છે. હવે તો સમસ્ત શિવગણ પણ રામેશ્વરની ધરેલી ખીરનો પ્રસાદ બહુ આનંદથી ખૂબ પેટ ભરીને ખાય છે. ભગવાન શિવ અને મા પાર્વતી ગણોને આવી રીતે ખીર ખાતા જોઈને મંદ મંદ હસવા લાગ્યા. ભગવાન શિવે એમના પરમ ભક્ત રામેશ્વરને બધી જ સુખ સુવિધા પૂર્ણ કરી દીધી. બધી રીતે એને સુખ સંપત્તિ શાંતિ આપી અને તેના જીવનમાં ક્યારેય કોઈ કઠણાઈ મુશ્કેલીઓ ન આવી. રામેશ્વરના લગ્ન બહુ જ સુશીલ અને સુંદર કન્યા સાથે થયા અને થોડા વર્ષ પછી એના ઘરે 2 બાળકોનો જન્મ થયો. રામેશ્વર તેના પરિવાર સાથે સંપૂર્ણ જીવન ખુશી ખુશી જીવ્યો અને રામેશ્વરને અંતમાં મોક્ષ પ્રાપ્ત થયો. તો મિત્રો, અહીં વાર્તા પૂરી થાય છે અને આ વાર્તામાંથી એવું જાણવા મળે છે કે ભાવથી કરેલી ભક્તિ ભગવાન પાસે પહોંચી જ જાય છે. જે પણ મનથી આપણે આપણી શક્તિ પ્રમાણે જે પણ આપણે પ્રભુને અર્પણ કરીએ છીએ તો એ ભગવાન જરૂર સ્વીકારે છે. મિત્રો, જો મારી વાર્તા સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ વાર્તા એક વાંઝણી સ્ત્રીની છે, નિસંતાન સ્ત્રી છે. મિત્રો, આ કહાની ખૂબ જ રસપ્રદ છે. તમે ધ્યાનથી અને પૂરી સાંભળજો. ઘણા સમય પહેલાની વાત છે. એક ગામમાં 2 ભાઈ રહેતા હતા. બંને ભાઈ ધંધો કરતા હતા અને સુખી હતા. એક ભાઈને સંતાન હતું નહીં અને એક ભાઈને સંતાન સુખ હતું. મોટા ભાઈને સંતાન હતા અને નાના ભાઈને સંતાન ન હતા. આ બંને ભાઈની પત્નીઓ ખૂબ જ સુંદર હતી, પણ બેવના સ્વભાવ અલગ અલગ હતા. જે નાના ભાઈની વહુ હતી તે બહુ સંસ્કારી હતી. સવારે 4 વાગે ઉઠે, ભગવાનની સેવા પૂજા કરે અને ઘરમાં આખો દિવસ કામ કરે અને રોજ સમય નીકાળીને ભગવાન શિવજીના મંદિરે જઈ ભજન કીર્તન કરે અને ઘરે કોઈ મહેમાન આવે તો તેને બહુ માનપૂર્વક આવકાર આપે અને સેવા ચાકરી કરે. આવા સરસ સ્વભાવના કારણે તેના ગુણોની ચર્ચા બહુ દૂર દૂર થતી. આખા ગામમાં બધા એની વખાણ કરતા, પ્રશંસા કરતા. અને જે મોટી વહુ હતી તે કંઈક કરતી જ ન હતી. સંસ્કારી ન હતી, ના કોઈ દિવસ પૂજા પાઠ કરે, ના મંદિરે જતી હતી, ના ઘરના કામ કરે. આખો દિવસ તેના શરીરને સુંદર બનાવી રહે. ક્યારેક આ શિંગાર કરે તો ક્યારેક પેલો શિંગાર કરે, નવી નવી જાતની સાડીઓ પહેરે, નવા નવા ઘરેણાં પહેરે. બસ તેને શણગાર કરવાનો જ શોખ. આખો દિવસ પૂરો દિવસ સજ્યા ધજ્યા જ કરે, ઘરના કોઈ કામ કરે નહીં. એક દિવસ જ્યારે તે ઘરની બહાર નીકળી તો ઘરના લોકોએ તેને કહ્યું કે આખો દિવસ તારા શરીરને શણગારવામાં જ નીકાળે છે સમય. અરે, આવી સુંદરતાને શું ફાયદો? સજવા સવરવાનો શું ફાયદો? તૈયાર થવાનો શું ફાયદો? જો કે તારે સંતાન જ નથી, તું તો વાંઝણી છો. જો કોઈ દિવસ તારું કોઈ મોં જોઈ લે ને
તો તેનું સફળ ન થાય, તેનું કામ બરબાદ થઈ જાય, એના કામમાં સફળ ન થાય. તારા દર્શન કરવા એ તો અપશુકન છે. આવા મેણા ટોણા સાંભળી તે દિવસે મોટી વહુ બહુ દુઃખી થઈ અને તે રડતી રડતી ઘરે આવી. બીજો દિવસ થયો એટલે તે દિવસે તે મોટી વહુએ તે દિવસે તો ના તેની નવી સાડી પહેરી, ના કોઈ શણગાર કર્યો અને ઘરમાં જ બેઠી રહી. અને તેવામાં નાની વહુ તેના ઘરે આવી અને એને દુઃખી જોઈને તેને પૂછે છે કે આજે તમે બહુ દુઃખી દેખાવ છો, શું થયું છે? કોઈ તકલીફ છે? કોઈ દુઃખ છે? પરેશાની છે? આજે તો તમે નથી નાહ્યું, નહીં ધોયું, નહીં નવી સાડી પહેરી, નથી તમે શણગાર કર્યો, શું થયું છે? તો મોટી વહુ કહે છે કે મારી નાની બહેન, તમને હું શું વાત કરું, આ ગામવાળા મને બહુ મેણા ટોણા મારે છે, મને વાંજણી કહીને બોલાવે છે, કહે છે કે તારે કોઈ સંતાન નથી, તું તો વાંજણી છે. આમ કહીને તે ખૂબ જ રડવા લાગી. પછી નાની વહુ તે મોટી વહુને કહે છે કે મોટી બહેન, તમે ચિંતા ન કરો, દુઃખી ન થાઓ, ભગવાન બધું જ સારું કરશે. બેન, તમે ચિંતા ન કરો, તમે એક કામ કરો, રોજ તમે મારી સાથે ભગવાન શંકરના મંદિરે ચાલો. હું ત્યાં તે ભક્તોને અને ભગવાનને તમારા માટે પ્રાર્થના કરવાનું કહીશ. તમારી માટે હું પ્રાર્થના કરવાનું બધાને કહીશ. ભગવાનને પ્રાર્થના કરીશું કે ભગવાન તમારો ખાલી ખોળો ભરી દે. ભગવાન પર વિશ્વાસ રાખો. બીજો દિવસ થયો એટલે તે નાની વહુ તેની મોટી જેઠાણીને લઈને શંકર ભગવાનના મંદિરે ગઈ અને ત્યાં તે રોજ શિવ ભક્ત ભગવાનના ભજન કીર્તનમાં આવતા હતા. તેને બધી આ મોટી બહેનની એટલે કે જેઠાણીની બધી વાત કરી અને પછી ત્યાં મંદિરના પૂજારી, ત્યાં મંદિરમાં આવેલા શિવ ભક્તો અને આ નાની વહુએ શંકર ભગવાનને પૂરા મનથી પ્રાર્થના કરી કે આ નિસંતાન સ્ત્રીને કોઈ સંતાન આપો પ્રભુ, અને તેનો ખોળો ભરી દો, તેને ખોળાનો કુંદનાર આપો. અને તે મોટી વહુએ પણ તેના માટે, એની જેઠાણી માટે એના માટે પ્રાર્થના કરી. નાની વહુએ એની જેઠાણી માટે પ્રાર્થના કરી, મોટી વહુએ એના માટે પ્રાર્થના કરી. આ બધું જોઈને તે બહુ ખુશ થઈ, તેનું મન શાંત થયું અને રાજી ખુશીથી બંને દેરાણી જેઠાણી ઘરે આવી. જ્યારે બીજો દિવસ થયો ત્યારે પણ તે મોટી વહુ શંકર ભગવાનના મંદિરે આવી અને તે દિવસે પણ તે બહુ ખુશ થઈ. તેનું મન ખુશથી રહેવા લાગ્યું, તેનું મન શાંત થયું હતું, તેને હવે સારું લાગવા માંડ્યું અને તે દાન પુણ્ય પણ કરવા લાગી. તેને ભગવાન પર વિશ્વાસ અને શ્રદ્ધા જાગી અને થોડા દિવસ ગયા એટલે તેને દિવસો રહ્યા તે ગર્ભવતી થઈ અને 9 મહિના થયા એટલે તેને એક સુંદર દીકરીને જન્મ આપ્યો. તે મોટી વહુ અને તેના પતિ આ છોકરીનો જન્મ આપ્યો વહુએ તો બહુ ખુશ થયા. બંને પતિ પત્ની બહુ ખુશ થયા. તેમને માતા પિતાનું સંતાનનું સુખ મળ્યું. માતા પિતા બન્યા. અને જ્યારે એક દિવસ નાની વહુ મંદિરે ગઈ ત્યારે ત્યાંના પૂજારી અને શિવ ભક્તો જે રોજ મંદિરે ભજન કીર્તન પૂજા પાઠ કરવા આવતા હતા તેને આ નાની વહુ કહે છે કે મારી જેઠાણી જે નિસંતાન હતા તેના ઘરે એક સરસ સુંદર છોકરીએ જન્મ લીધો છે. અને આ સાંભળી બધા બહુ ખુશ થયા, રાજી થઈ ગયા. અને પછી તે શિવ ભક્ત હતા તે નાની વહુને કહે છે કે શિવ ભગવાનની કૃપાથી તેને માં બનવાનું સુખ મળ્યું છે, તેનું વાંજ્યા મેણું ટળ્યું છે, તો તમે તમારા ઘરે શિવજીનો પૂજા પાઠ કરાવો અને તમારી દીકરીને વાળ ઉતારજો ત્યારે. અને નાની વહુ પછી કહે છે કે હું આ વાત વિશે ઘરે વાત કરીશ, મારી જેઠને વાત કરીશ કે ઘરે શિવ પૂજા રખાવે. અને નાની વહુ ઘરે આવી અને તેની જેઠાણીને બધી વાત કહી તો તેના પરિવાર અને તેની જેઠાણીએ આ વાત માની ગયા. કહ્યું કે સારું, આપણે શિવ પૂજા આપણા ઘરે જરૂર કરાવીશું અને છોકરીના વાળ પણ આપણે અહીં ઉતારીશું. હવે તે છોકરી ધીરે ધીરે મોટી થાય છે અને ત્યારે તે મોટી વહુ તેના પતિને કહે છે કે હવે આપણી છોકરી મોટી થઈ ગઈ છે, હવે આપણે આપણા ઘરે શિવજીના પૂજા પાઠ કરી દેવા જોઈએ અને આપણે છોકરીના વાળ ઉતારવાનું જે બાકી છે તે પણ શિવ પૂજામાં કરી દઈશું. તેનો પતિ કહે છે સારું, આપણે કાલે સવારે મંદિરે જઈશું અને બ્રાહ્મણને પૂછીને શિવ પૂજાનું આયોજન કરી લઈશું. અને બીજે દિવસે સવારે તેનો પતિ પંડિતજીના મંદિરે જાય છે. હવે તેની છોકરી ચાલતી થઈ ગઈ, નાની હતી, અણસમજુ હતી, ચાલતા શીખી ગઈ હતી પણ બોલતી ન હતી.
તો તે એના પિતા પાછળ ચાલી પડે છે અને આ વાતની કોઈને ખબર નથી. તે છોકરી તેના પિતા સવારે નીકળ્યા મંદિરે જવા એટલે તેની પાછળ આ છોકરી પણ નીકળી ગઈ અને આ વાતની જાણ તેના પિતાને ન હતી કે પાછળ મારી છોકરી ચાલી આવે છે, અને ના તો તેની માતાને ખબર હતી કે તેની છોકરી તેના પિતાની પાછળ નીકળી ગઈ છે. અને મોટી વહુનો પતિ બ્રાહ્મણના ઘરે પહોંચે છે અને તે બ્રાહ્મણની પત્નીને કહે છે કે મહારાજ ઘરે છે? તો બ્રાહ્મણની પત્ની કહે છે કે ના, તે તો ઘરે નથી, તે બીજી જગ્યાએ પૂજા પાઠ કરવા માટે ગયા છે. એટલે આ મોટી વહુનો વર તે બ્રાહ્મણીને કહે છે કે મને જ્યાં મહારાજ ગયા છે ત્યાંનું સરનામું આપો, હું ત્યાં ચાલ્યો છું, ત્યાં જ હું મહારાજને મળી લઉં. પછી બ્રાહ્મણીએ મહારાજ ગયા હતા ત્યાંનું સરનામું આપ્યું અને તે મોટી વહુનો પતિ તે સરનામે જવા નીકળી ગયો. અને આ બાજુ તે નાની છોકરી એના પિતાની પાછળ આ બ્રાહ્મણના ઘરે પહોંચી ગઈ. તે છોકરીને તેની માએ શોધી પણ એને મળી નહીં. એ છોકરીની માએ સોનાની વસ્તુઓ પહેરાવી હતી છોકરીને, સોનાની કડલી હાથમાં, સોનાની પાયલ, ગળામાં નાનું સોનાનું પેન્ડલ, આ બધું જ એની માએ પહેરાવ્યું હતું. તે મોટી વહુને બહુ વર્ષ પછી ભગવાનને દીકરી આપી હતી. એટલે એ છોકરીને ખૂબ લાડથી ઉછેરે છે. તેને પોતે જ એટલો સજવા સરવાનો શોખ હતો માટે એ એની દીકરીને પણ બહુ ઢીંગલીની જેમ તૈયાર કરે છે અને બધું સોનાનું પહેરાવ્યું હતું. આટલું બધું સોનાની વસ્તુ પહેરેલી જોઈ તે બ્રાહ્મણની પત્નીને મનમાં લાલચ જાગી ઉઠી. તે બ્રાહ્મણની પત્ની તે છોકરીને ઘરમાં બોલાવે છે અને તે છોકરીએ જે સોના ચાંદીના વસ્તુના જે દાગીના પહેર્યા હતા તે બધા જ એ ડોસી નીકાળી લે છે. છોકરી બૂમો પાડે છે, રડવા લાગે છે, ચીસો પાડવા લાગી. એટલે તે બ્રાહ્મણની પત્નીએ તેનું મોં દબાવી રાખ્યું અને તેના ઘરેણા કાઢવા લાગી અને બળજબરી કરતા તે છોકરી નીચે જમીન પર બહુ જોરમાં પડી અને તે છોકરી ત્યાં જ મરી જાય છે. અને પછી તો આ છોકરી મરી ગયા બાદ તે બ્રાહ્મણની પત્નીના તો હોશ ઉડી ગયા. તેને પરસેવો છૂટવા લાગ્યો. એ વિચારવા લાગી કે અરે આ શું થઈ ગયું, આ તો મરી ગઈ, હવે શું થશે? એ તો ગભરાવા લાગી. થોડી વાર થયું ત્યાં તો બ્રાહ્મણ ઘરે આવ્યા. તે બ્રાહ્મણે આ છોકરીને જમીન પર પડેલી જોઈ એટલે તે બ્રાહ્મણે તેની પત્નીને પૂછ્યું કે અરે આ છોકરીને શું થયું, તે આમ જમીન પર કેમ પડી છે? તેની પત્ની બ્રાહ્મણને બધી વાત કરે છે. હું આ છોકરીના ઘરેણા ઉતારતી હતી અને ઝપટીમાં તે જમીન ઉપર પડી ગઈ અને મરી ગઈ. બ્રાહ્મણના તો હોશ ઉડી ગયા. તેની પત્ની ઉપર ગુસ્સો કરવા લાગે છે. અરે તે આ શું કરી દીધું, આ છોકરીને મારી નાખી. અરે આ છોકરી માટે તો તેના મા બાપે શિવ પૂજા રાખી છે અને એના વાળ ઉતારવાની વિધિ છે આજે. અરે હવે શું થશે? આપણને તો જેલ કરશે. આપણને કોઈ પૂછશે કે આ કેવી રીતે મરી તો શું જવાબ આપીશું? હવે તો નક્કી આપણને ફાંસી લાગશે. ત્યારે બ્રાહ્મણની પત્ની બ્રાહ્મણને કહે છે કે પણ આપણે કોઈને કહીશું જ નહીં. આને આપણે કે મારી નાખીને જો ખબર પડે તો ફાંસી મળે ને, કોઈને ખબર પડવા જ નહીં દેવાની. એક કામ કરો, જેમ કહું એમ તમે કરો. હું આ છોકરીને એક બોરીમાં ભરી દઉં છું. તમે આ બોરીને ગંગાજીમાં લઈ જાઓ અને નદીમાં વહાવી દેજો. કોઈને ખબર જ નહીં પડે. બ્રાહ્મણ કહે છે કે શું તું ગાંડી થઈ ગઈ છે? જો આ બોરીમાં આને લઈ જઈશ અને બહાર રસ્તામાં મને કોઈ પૂછશે તો હું શું જવાબ આપીશ? બ્રાહ્મણની પત્ની તેના પતિને કહે છે કોઈ પૂછે તો તમે કહી દેજો કે આમાં વધ્યો ઘટ્યો નકામો સામાન છે, ભંગાર છે, તે ગંગાજીમાં પધરાવા જાઉં છું. અને હવે બ્રાહ્મણ પાસે બીજો કોઈ રસ્તો ન હતો માટે તેણે તેની પત્નીને બધી વાત માની લીધી અને તે છોકરીને બોરીમાં નાખી અને બંધ કરી દીધી. છોકરીને ગંગાજીમાં નાખવા માટે ઘરેથી નીકળી ગયો. રસ્તામાં તેને ગામના 2-3 વ્યક્તિ મળે છે. તેને પૂછે છે કે આ બોરીમાં શું લઈને જાઓ છો બ્રાહ્મણ દેવ? આ બોરીમાં શું છે? અને ત્યારે બ્રાહ્મણ કહે છે કે આમાં તો વધારાનો કચરો છે, નકામો સામાન છે, તે ગંગાજીમાં પધરાવા જાઉં છું. અને પછી તે ગંગાજી નદીમાં ગયા અને તે છોકરીને બોરી સાથે જ નદીમાં ફેંકી દીધી અને ઘરે પાછા આવી ગયા. અને પછી નાહી ધોઈને તે એ જ ઘરે પહોંચી ગયા જ્યાં છોકરીની પૂજા વિધિ રાખી હતી. તેના વાળ ઉતારવાની તે દિવસે વિધિ હતી. તેના ઘરે જોરશોરમાં શિવ પૂજાની તૈયારી ચાલી રહી હતી.
ઘરમાં બધા બહુ ખુશ હતા. અને પછી બ્રાહ્મણ તેના ઘરે પહોંચી તેના પિતાને કહે છે, આ પૂજા માટે તમારે ગંગાજીમાં સ્નાન કરવા માટે જવું પડશે. ત્યાર પછી તમારી છોકરીના વાળ ઉતરશે. પછી આવું કહેવાથી તે છોકરીના પિતા ગંગાજીમાં નહાવા જાય છે અને તે એક જગ્યા પર સંજોગવશ પહોંચે છે જે જગ્યા પર બ્રાહ્મણે તે છોકરીને ફેંકી હોય છે નદીમાં. અને તેના પિતાએ જ્યારે ગંગાજીમાં નહાવા માટે થોડા અંદર સુધી ગયા અને તેણે પહેલી ડૂબકી લગાવી ત્યારે તે બોરી તેને અડીને પાસે આવી. ત્યારે તે વિચારે છે કે ખબર નહીં આ શું છે. તેણે તેના પગથી આગળ ધક્કો માર્યો અને જ્યાં બીજી ડૂબકી મારી ત્યાં તો ફરી પાછી તે બોરી તેની પાસે આવીને અથડાણી. ફરી પાછું તેણે તે બોરીને ધક્કો મારીને આગળ ફેંકી. તે ત્રીજી ડૂબકી મારી ત્યારે ફરી તે બોરી તેની પાસે જ આવી અને તેને અથડાણી. અને પછી તે વિચાર કરે છે કે આ કોઈ ગંગાજીનો સંકેત લાગે છે. માં મને કંઈ આપવા માંગતા લાગે છે. પછી તેણે તે બોરીને નદીની બહાર નીકાળી અને કિનારે મૂકી અને વિચાર્યું કે પૂજા પાઠ સ્નાન કરીને આ બોરી ખોલીશ. અને તેણે પૂજા સ્નાન કરી અને તે બોરી પાસે આવ્યો અને તેણે તે બોરી ખોલી અને ત્યાં તો જુએ છે કે તેની જ મરેલી છોકરી છે. અને ત્યાં જ તે તો ભાંગી પડ્યો. તેના તો હોંશ ઉડી ગયા. તે રડવા લાગ્યો. તે ઘણી બધી વાર ત્યાં બેસીને રડે છે. અને પછી તેણે તેની છોકરીની લાશને એક કપડામાં વીંટીને તેના ઘરે લઈ આવ્યા અને ઘરના પાછળના દરવાજેથી આવ્યા. કોઈની નજર ન પડે તેમ તે એકદમ આવ્યો અને ખાટલા ઉપર લાશને સુડાવીને તેવામાં તેની બહેન ત્યાં આવી અને તેના ભાઈને રડતા જુએ છે અને પૂછે છે કે ભાઈ આ શું થયું અને તમે કેમ રડી રહ્યા છો. અને તેના ભાઈ પાસે બેસીને બધી વાત કહે છે. એના ભાઈએ એને બધી વાત કહે છે. બેન ખબર નહીં કે આ મારી છોકરીને કોણે મારી નાખી. આ મારી છોકરી મને ગંગાજીમાંથી મળી, એક બોરીમાં બાંધેલી હતી. આમ રડતા રડતા ભાઈ બધી બહેનને વાત કરે છે, હે ભગવાન આ મારી સાથે તમે શું કર્યું. અને તેનો ભાઈ તેની બહેનને કહે છે કે બહેન સાંભળ, આ વાતને કોઈને ખબર પડવી જોઈએ નહીં. તું રડતી નહીં, કારણ કે જે આપણે આ શિવ પૂજા ચાલુ કરી છે તે પૂરી નહીં થાય. અને જે આપણે શિવ ભક્તો માટે, બ્રાહ્મણો માટે આ બહુ મોટો જે જમણવાર કર્યો છે તે પણ કોઈ ખાશે નહીં. તું વાત કોઈને કરતી નહીં. આ બધું પતી જશે ને એટલે આપણે કહી દઈશું. તેની બહેન તેની વાત માની ગઈ. અને પછી તો છોકરીના પિતાએ તેની લાશ ઉપર બહુ બધા કપડાં નાખી દીધા અને લાશને ઢાંકી દીધી. અને તે બહાર ગયો તૈયાર થઈને. શિવ પૂજા ચાલતી હતી ત્યાં બેસી ગયો. ફરી થોડી વાર થઈ એટલે તે રૂમનું તાળું ખોલ્યું અને તેની લાશ પાસે આવીને બેસી ગયો અને રડવા લાગ્યો. અને આ બાજુ બ્રાહ્મણ તેની માને કહ્યું કે તમારી છોકરીને બોલાવો અને પૂજામાં બેસાડો. પછી તે છોકરી તેની નણંદને કહે છે કે જાઓ તમે જઈને આપણી દીકરીને લઈ આવો. હવે આ વહુની નણંદ દોડતી તેના ભાઈ પાસે આવી અને તેના ભાઈને કહે છે કે ભાઈ પ્રિયાને પૂજામાં બેસવા માટે બોલાવે છે. અરે હવે શું કરીશું ભાઈ. ત્યારે તે છોકરીના પિતા તેની બહેનને કહે છે કે તારી ભાભીને કહી દે કે પ્રિયા હજી સૂતી છે, તે ઉઠશે એટલે તેને લઈ આવીશ. તે વહુની નણંદ તેને ભાઈ પાસે આવે છે અને તેને કહે છે કે તેની ભાભી પાસે આવી. તે નણંદ એની ભાભી પાસે આવી અને કહે છે કે પ્રિયા હજી સૂતી છે ભાભી, તે જાગશે એટલે હું એને લઈ આવીશ. તો મોટી વહુ માની ગઈ અને પછી ધીરે ધીરે શિવ પૂજા પૂરી થઈ. પછી બ્રાહ્મણ ફરીથી વહુને કહે છે કે હવે તો શિવ પૂજા પણ પતી ગઈ છે, તો હવે વાળ ઉતારવાની વિધિ શરૂ થશે. વિધિ શરૂ કરવાની છે. તમે તમારી દીકરીને બોલાવો, પ્રિયાને બોલાવો. અને ફરી પાછી તે વહુ તેની નણંદને તે છોકરીને માટે કપડાં પહેરાવવા માટે, ઘરેણાં પહેરાવવા માટે આપે છે અને કહે છે કે તમે તેને સરસ તૈયાર કરીને લઈ આવો. આ બધા ઘરેણાં, આ બધા કપડાં, આ બધું પહેરાવીને લાવો. વાળ ઉતારવાની વિધિ કરવાની છે ચાલુ. અને હવે તેની નણંદ તેના ભાઈ પાસે પાછી આવી અને કહે છે કે ભાભીએ તો કહ્યું છે કે હવે વાળ ઉતારવાનો સમય થઈ ગયો છે, તમે પ્રિયાને તૈયાર કરીને લઈ આવો. હવે ભાઈ બહેન બહુ રડે છે, શું કરે. અને આ મરેલી છોકરીને કપડાં અને ઘરેણાં પહેરાવીને તૈયાર કરે છે. મિત્રો, કેવી છે ભગવાનની લીલા. આ બાજુ ઘરમાં ખુશીઓ મનાવાય છે
બધા જ ખુશીઓ મનાવે છે અને આ બાજુ બંધ રૂમમાં લાશ પડી છે. છોકરી અને ભાઈ બહેન બહુ રડી રહ્યા છે. ભાઈ બહેન છોકરી માટે રડી રહ્યા છે. આ બધું દ્રશ્ય કૈલાસ પર્વત પર બેઠેલા શંકર ભગવાન અને માતા પાર્વતી જોઈ રહ્યા છે. પાર્વતીજી જોઈ રહ્યા છે કે ભગવાન આ કેવી પરીક્ષા છે કે આ બાજુ આ છોકરીના ઘરમાં ખુશીઓ મનાવાય છે અને આ તરફ બંધ રૂમમાં મરેલી છોકરી અને ભાઈ બહેન એને જોઈને રડી રહ્યા છે. એ મરેલી છોકરીને સજાવી રહ્યા છે અને ખૂબ રડી રહ્યા છે. માં પાર્વતીને આ જોઈને બહુ દયા આવી અને શંકર ભગવાનને કહે છે કે હે પ્રભુ, હવે આનાથી વધારે તમે તમારા ભક્તની પરીક્ષા કેમ લેશો? જો તેની માને ખબર પડશે તો ન જાણે શું થશે. આ બધી ખુશી ભયાનક દુઃખમાં બદલી જશે. હે ભોળાનાથ, તમે આ છોકરીને જીવન દાન આપો. અને ભોળાનાથ પાર્વતીજીની વાત માની ગયા અને કહે છે કે હું જાઉં છું અને તે છોકરીને જીવનદાન આપું છું. અને શંકર ભગવાન સાધુનો વેશ ધારણ કરી તેના ઘરે આવ્યા. ઘરે આવીને સાધુએ તે છોકરીના પિતાને બોલાવ્યા અને કહે છે કે આ તમારા ઘરે શેની ખુશીઓ મનાવાય છે? અને તે પિતાએ કહ્યું કે અમારા ઘરે શિવ પૂજા છે અને મારા ઘરે મારા છોકરીની વાળ ઉતારવાની વિધિ પણ છે, માટે આ ખુશીઓ મનાવવામાં આવે છે. આ પ્રસંગ કર્યો છે. સાધુ મહારાજ બોલ્યા, સારું બેટા, તારા ઘરે શિવ પૂજા છે, તમારા ઘરે શિવ ભક્તોનું જમણવાર છે. ચાલો, બહુ બધું સારું કામ છે, પણ તારા ચહેરા પર આટલું દુઃખ કેમ છે? કેમ મને દેખાય છે? મને તારી આંખોમાં આંસુ દેખાય છે. અને ત્યારે તે મરેલી છોકરીના પિતા તે સાધુના ચરણોમાં પડી ગયા અને જોરથી રડવા લાગ્યા અને બધી પછી વાત કરી. કહે છે કે મહારાજ, મારી છોકરી મરી ગઈ છે. એ વાત હું અને મારી બહેન બે જ જાણીએ છીએ. હજી સુધી કોઈને ખબર નથી. હું આ વાતને ઘણી વારથી દબાવી રહ્યો છું, છુપાવી રહ્યો છું. એ એટલા માટે કે મારા ઘરમાં શિવ પૂજા થઈ રહી છે. જો હું આ વાત બધાને કહી દઉં તો શિવ પૂજા અધૂરી રહી જાય અને આ શિવ ભક્તો બ્રાહ્મણો જમ્યા વગર જ મારા ઘરેથી ચાલ્યા જાય. હું તો ખુલીને રડી પણ નથી શકતો મહારાજ. આ કેવી પરીક્ષા છે ભગવાનની? મારે કંઈ સમજાતી નથી, મને કંઈ સમજમાં નથી આવતું. ત્યારે સાધુ કહે છે કે જા, તું તારી મરેલી છોકરીને લઈ આવ. પછી તે બધાને નજરોથી છુપાઈને તે મરેલી છોકરીને સાધુ પાસે લઈને આવ્યા. સાથે તેની બહેન પણ આવી અને પછી સાધુજીએ તેના કમંડળમાંથી પાણી હાથમાં લીધું, જળ અંજલિ લીધી અને તે છોકરી ઉપર છાંટ્યું. ત્યાં તો તે છોકરી જીવતી થઈ ગઈ અને ઉઠીને ઊભી થઈ. આ બધું તેના પિતાએ જોયું તો તે ગાંડા થઈ ગયા. ખુશીને મારે એનું કંઈ ઠેકાણું ન રહ્યું. અને પછી તેણે તેની બહેનને કહ્યું કે જા, તારી ભાભીને બોલાવીને લાવ. અને પછી છોકરીની માં આવી અને તેના પતિએ તેના વિસ્તારપૂર્વક બધી વાત કહી અને કહ્યું કે એક સાધુ આવ્યા હતા, તેણે આપણી છોકરીને જીવન દાન આપ્યું છે. અને પછી તે સાધુ પાછું વળીને જુએ, તે સાધુને એ તો પછી ત્યાંથી ચાલ્યા જાય છે, પણ સાધુને જે પાછું વળીને જુએ છે ત્યાં તો એ ગાયબ થઈ ગયા હતા. આમ શંકર ભગવાન છોકરીને જીવનદાન આપે છે અને પછી બંને ભગવાનનો ખૂબ જ આભાર માને છે અને ખૂબ ખુશ થાય છે. તે પછી જે વાળ ઉતારવાની જે વિધિ હતી તે છોકરીની તે એ બધું કરે છે, બ્રાહ્મણ પાસે લઈ જાય છે. જ્યારે તે જીવતી છોકરી જોવે છે બ્રાહ્મણ, ત્યારે તેના તો હોશ ઉડી ગયા અને બોલી ગયા, અરે, આ છોકરી તો મરી ગઈ હતી, તો જીવતી કેવી રીતે થઈ? અને પછી બ્રાહ્મણે બધી વાત કરી કે મારી પત્નીએ આ અનર્થ કર્યું હતું, મારી પત્નીએ આ બધું કર્યું હતું અને હું મોતથી બચવા માટે આ છોકરીને બોરીમાં નાખીને ગંગાજીમાં ફેંકી આવ્યો હતો અને તમને આ છોકરી મળી ગઈ. ભગવાન ભોળાનાથની મોટી કૃપા થઈ અને આ છોકરીને જીવનદાન આપ્યું. અને બ્રાહ્મણ એના માતા પિતાની ખુશીઓને કોઈ ઠેકાણું નથી રહેતું. બ્રાહ્મણ પણ બહુ ખુશ થાય છે, કારણ કે એના માથા ઉપરથી એક હત્યાનો કલંક જતો રહ્યો. એની ખુશીઓનું તો કોઈ ઠેકાણું નથી રહેતું. અને પછી તે છોકરીની વાળ ઉતારવાની વિધિ થઈ. બધા સાધુ બ્રાહ્મણ જમ્યા અને બધા પોતપોતાના ઘરે ગયા. ભગવાન શિવની લીલા મહાન છે. આવી રીતે તે વાંજણી સ્ત્રીનો ખોળો ભગવાન ભોળાનાથે ભર્યો અને તે છોકરી મરી ગઈ હતી તો ભગવાને તેને જીવનદાન આપ્યું.
બોલો હર હર મહાદેવ. મિત્રો કેવી સરસ ભગવાન શિવજીની લીલા છે આ વાર્તા. મિત્રો જો તમને પસંદ આવે તો વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં કૃપા કરી ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.